દરેક ભાઈઓ બહેનો પોતાના મોબાઈલને સ્વિચ ઓફ કરી દેજો. દરેક ભાઈઓ બહેનો પોતાના મોબાઈલને સ્વિચ ઓફ કરી દેજો. बिनु सत्संग हरे कथा ताबिन मोह न जाय. मोह गए जिनु राम पद होत नहीं दृढ़ अनुराग. मोह गए जिनु राम पद होत नहीं दृढ़ अनुराग. एक घड़ी आधी में बुनियाद तुलसी संगत संतनी हरे कोटि कोटि अपराध. तुलसी संगत संतनी हरे कोटि अपराध. संत मिले सुख उपजे दुर्जन मिले दुख होय. सेवा की जय संतन की जन्म कृतार्थ होय. सेवा की जय संतन की जन्म कृतार्थ होय. दया गरीब बंदगी समता शील सो ध्यान इतना लक्षण संतना कहे कबीर विचार. इतना लक्षण संतना कहे कबीर विचार. थोड़ी धीमे 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 गाड़ी आंखों रे राम दादी वाले. थोड़ी धीमे 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 गाड़ी आंखों रे राम दादी अजब रंगीली बैल जूता बेश्या
सोती रेत मैंने मंजल पड़ा है तो गाड़ी छुपी रेत मैंने मंजल पड़ा है तो पूरा सतगुरु जो बैठे तो पहुंचाड़े हजूर रे मेरे राम का दीवाने मेरे सतगुरु का दीवाने पहुंचाड़े हजूर रे मेरे राम गाड़ी वाले थोड़ी धीमे 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 गाड़ियां खोले मेरे राम गाड़ी वाले खान में पीछे पड़ो होगा घोड़ा सोया खान में पीछे पड़ो होगा दरवाजा बंद कर दीदा निकल गयो असवार मेरे राम गाड़ी वाले मेरे सदगुरु गाड़ी वाले बंद करी दीदा निकल गयो सवार मेरे राम गाड़ी वाले थोड़ी धीमे 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 गाड़ियां तोरे मेरे राम गाड़ी वाले मेरे सदगुरु गाड़ी वाले जंतर में रू जा जाऊं मैं टूटी गया है नाता जंतर में रू जा जाऊं मैं टूटी गया है नाता
કબીર સાહેબ કહે છે કે પરમાત્મા તમે એમને મનુષ્યનો અવતાર તો આપ્યો, પણ મનુષ્યની જીવનરૂપી ગાડી કાંઈક શાંતિપૂર્વક હાલે ને એવી દયા કરો. જો મનુષ્ય જીવનને શાંતિપૂર્વક વ્યતીત કરવું હોય તો આપણને એમ છે કે બહુ ધન કમાઈ લેવું એટલે જીવનમાં શાંતિ થાય, આપણો ભ્રમ છે. હવાઈ મહેલ સારામાં સારો બંગલો બાંધીને એમાં રહીશું એટલે શાંતિ થાય, આપણો ભ્રમ છે. દીકરા દીકરીને પરણાવી નવરા થવું એટલે શાંતિ લેવું એ આપણો ભ્રમ છે. પરણાવી લીધા હોય પૂછી જવું. શાંતિ કોઈ પદાર્થનો ગુણ નથી, શાંતિ પરમાત્માના નામથી મળે છે. પરમાત્માના નામ સિવાય શાંતિ માટેના આપણા વિચારો છે એ ખોટા છે. શાંતિ જો જોતી હોય તો મનુષ્ય જીવનની અંદર કોઈ સદગુરુ સંતની શાન લઈ અને પરમાત્માના ભજન તરફ મનોવૃત્તિના પ્રવાહોને વાળવા, તો જીવનમાં શાંતિ થાય. બાકી બધી રીતે આમદામ ઠામ છે, સદાય નિરાંતનો શ્વાસ લેવાતો નથી. એવા કેટલા ઘર તમારે જોવા છે. બધું છે, બધું છે, સદા એક શાંતિનો શ્વાસ લેવાતો નથી. કલ્પનાના સગડોળ ચડે છે. અને જે જે સંતો ભક્તો ભજન કરી ગયા એ ઝૂંપડીમાં રહીને જલસા મારી ગયા. બાપુ ઝૂંપડામાં રહીને આનંદ કરી ગયા અને શાંતિપૂર્વક જીવન જીવી ગયા. ઉગારામ દાદાએ કીધું કે જીવનમાં શાંતિ જોતી હોય તો શાંતિ તપ સોહમ છે. એ તમારો આત્મા ઓળખી લેજો. જો તમારે જીવનની અંદર શાંતિ જોતી હોય તો શાંતિનો સ્વામી સોહમનાથ એટલે પરમાત્મા છે. એને જો તમારી વૃત્તિ વળી જાય તો શાંતિ છે, શાંતિ છે. એટલે કબીર સાહેબ કહે છે, થોડી ધીમે ગાડી હાંકો મેરે રામ ગાડી વાલે. હે પરમાત્મા, મારા જીવનની ગાડી, અમારું જીવન શાંતિપૂર્વક વ્યતીત થાય એવી કૃપા કરો. અને જેટલું શાંતિપૂર્વક જીવન વ્યતીત થાય એટલું સંતો અને મહાપુરુષોના અનુભવ પ્રમાણે આયુષ્ય પણ વધે.
અટાણે જોવો જંજાળ બહુ થયો, સુખ એની સામે ઘણું આવ્યું, પણ કલ્પના લઈને આયુષ્ય ઘટતા જાય છે. આયુષ્યનો હિસાબ એક વાત યાદ રાખી લેજો, દિવસો ઉપર નથી, શ્વાસા ઉપર છે. આયુષ્યનો હિસાબ શ્વાસા ઉપર છે. ઘણા બીમાર લોકો હોય, બહુ દુઃખ થતું હોય, હવે એને રહેવામાં મજા ન હોય, એટલે પાછળ વાળા એમ કેતા હોય કે દુઃખ બહુ છે, પણ હવે અધૂરા શ્વાસા હોય એટલા પૂરા કરવા પડે ને. હવે તમારી જીભે જ કયો છો કે આયુષ્ય શ્વાસા ઉપર છે. કેટલાય અનજળ વગર કેટલા દિવસો કાઢી નાખે છે બીમારી. શ્વાસા પૂરા કરવા પડે, પૂરા થાય એટલે 1 મિનિટ વધારે રહેવાતું નથી. શ્વાસા શાંતિપૂર્વક હાલે, શાંતિપૂર્વક જીવન વ્યતીત થાય તો આયુષ્ય વધે, અને જેટલા વધારા શ્વાસા હાલે એટલું આયુષ્ય ઘટે. એટલે કબીર સાહેબ કહે છે કે અમારું જીવન શાંતિપૂર્વક વ્યતીત થાય, અને શાંતિપૂર્વક જીવનને વ્યતીત કરવું એ જ હાસુ સુખ છે. હાસુ સુખ શું છે? બાકી કદાચ તમારી પાસે સગવડ હોય ને ગામના ખળભળાટથી બહાર ક્યાંક ફાર્મ બનાવો, વાતાવરણની શાંતિ મળે, મનની શાંતિ માટે તો મારા નાથના ભજન વિનાનો ઉપાય જ નથી બાપુ. ના, વાતાવરણની શાંતિ મળે, બાકી ભજન વિના મનને શાંતિ મળતી નથી. મનનું કુદમ કુદા બંધ થતું, મનનું અકળામણ મટતું નથી, મનની મૂંઝવણ મટતી નથી. એને માટે એક જ ઉપાય છે, એનું નામ સ્મરણ છે. થોડી ધીમે ગાડી આંકો મેરે રામ ગાડી વાલે, ગાડી મેરી અજબ રંગીલી. આ દેહ કેવો બનાવ્યો કુદરતે, દેહની અજાયબી કેવી છે. આપણી અકલ કામ ન કરે એવું આમાં એને બનાવી નાખ્યું છે. અને કેવી રીતે બનાવ્યું કે ધરતી ઉપર એક બીજ પડ્યું, જળ રૂપે આકાર, હાથ પગને સાધન વિના 9 માસે આવું કપડું કરી દીધું તૈયાર. એક જળબુંદમાંથી સુંદર મજાનો કેવો આ દેહ રચી દીધો. દેહની અજાયબી સંત મત એમ કે છે, પિંડેશો બ્રહ્માંડે, જેટલું બ્રહ્માંડોમાં છે એટલું તમારા પિંડમાં છે. ગજબ છે હો મનુષ્ય દેહ. એટલે સહેલામાં સહેલો મનુષ્ય દેહ બનાવીને કુદરતે હાથ ધોઈ નાખ્યા છે. મનુષ્યથી કોઈ કિંમતી વસ્તુ દુનિયામાં નથી અને અજાયબીનો કોઈ પાર નથી. અને જોવો, એક અંગનો ડોક્ટર બને, એક અંગનું સંશોધન કરીને એને સુધારવા માટેનો ડોક્ટર બને. 30-35 વર્ષ થઈ જાય તો આંખનો, કાનનો, નાકનો, ગળાનો ડોક્ટર બને. એમાં કેટલા માર્ક ઓછા આવે તો આટા હોશ સરકી જાય. આમાં ગજબ કર્યો છે. જેમ જેમ સંશોધન થતું જાય એમ ખબર પડતી જાય કે જેમ ગાડીની અંદર સ્પેર વ્હીલ હોય એમાં સ્પેર માલ ગણાય છે. હેઠક આવે તો આમાં વધારે નળિયું રાખેલું છે, અહીંથી કાઢીને સ્પેર વ્હીલ હોતામાં છે. ગજબ કર્યો, ગજબ કર્યો, ગજબ. જે તમે ખાઈ જાઓ એ ખોરાક પસી જાય, ખોરાકમાંથી લોહી બને, હૃદય દ્વારા નાડે નાડની અંદર એનું પમ્પિંગ થાય, અને ખરાબો મળ વાટે પેશાબ વાટે બારો નીકળી જાય. આ એનું કારખાનું કેવું ઓટોમેટિક, કાંઈ કરવું પડે. આટલું વિજ્ઞાન આગળ વધ્યું છે. હજી કૂદકે આગળ હાલ્યું જાય છે, પણ અત્યાર સુધીમાં વિજ્ઞાનના સંશોધકોએ હજી લોહી બનાવી શક્યા નથી. બને પણ નહીં, બને. આપણે કોઈનું લોહી પી શકીએ પણ બનાવી ન હોય, એ આપને બહુ ફાવે. કોઈનું લોહી પીવું હોય એ બધા, બાકી બનાવવો ધન્યવાદ છે. એટલે સંતો કહે છે કે જેને આવો દેહ દીધો ને એને ભૂલી ન જતા, એને યાદ રાખજો. એને ભૂલ્યા તો જીવનમાં બધું ભૂલ્યા, એને ન ભૂલતા. ગાડી મેરી અજબ રંગીલી,
કુદરત મહારાજે ભાત ભાતના દેહ બનાવ્યા, આખી દુનિયાના માણસો ભેળા કરો, કોઈનો શેરો મોરો એક ન મળે. એની પાસે સેમ્પલ કોણ જાણે કેટલા કહી છે, કોને ખબર. ગજબ નથી કર્યો. અને એને કોઈ ડિઝાઇનર રાખ્યો હોય કયો? આપણે તો કોમ્પ્યુટર ઉપર ડિઝાઇન બનાવી તો 5-5 લાખ રૂપિયા પગાર લે છે. ડિઝાઇન બનાવી અને આને એકલો ભાઈડો બસ છે, એકલે ગમજાને કેટલી ડિઝાઇનો બનાવી નાખી. ગજબ નથી કર્યો? ગજબ નથી કર્યો? ગાડી મેરી અજબ રંગીલી, બેલ જૂતા બે ચાર, શ્વાસ ને ઉશ્વાસ, મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર. આનાથી આપણા જીવન રૂપી ગાડી હાલે છે. પ્રાણ હાલે, પ્રાણ થકી 5 પ્રાણ અને 5 ઉપપ્રાણ દરેક ઇન્દ્રિયોને ચલાવી રહ્યા છે. અને એમાં 4 અંતસ્કરણ કુદરતે આપને આપ્યા. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. 4 અંતસ્કરણથી તમે તમારા જીવનના વ્યવહારો કરો છો. અને 4 અંતસ્કરણ પૂરેપૂરા એક મનુષ્યને કુદરતે આપ્યા છે. મનુષ્ય સુખ દુઃખને સમજી શકે, પાપ પુણ્યને સમજી શકે, હાસા ખોટાને સમજી શકે, ને એનો નિવેડો પણ મનુષ્ય લાવી શકે. 4 અંતસ્કરણની ઓફિસો કુદરતે જાણવા વિચારવાની એક મનુષ્યને એકને જ આપી છે. ભલે હું એમ કહું છું કે પરીક્ષિત રાજાની ભૂલ થઈ અને ઋષિના ગળામાં સાપ નાખ્યો અને શ્રાપ થયો કે 7 દિવસમાં તને તક્ષક કરડશે. પણ આને મન બુદ્ધિ ચિત્ત અહંકાર 4 ઓફિસો હતી તો નિવેડો લેવો. સુખદેવજી જેવા સંતનું શરણ લઈ અને 7 દિવસમાં પોતાના મોક્ષનો વિચાર કરી લીધો, મોક્ષ મેળવી લીધો. અને પછી એમ કીધું કે ઋષિનો શ્રાપ ભલે મિથ્યા ન થાય ને ભલે મને તક્ષક કરે, પણ નિવેડો લાવે કોણ? મનુષ્ય લાવી શકે. બાકી ગાય ભેંસ બળદ એમાં બુદ્ધિ છે, પણ પાપ પુણ્યનો વિચાર કરી ઈશ્વરની ભક્તિ કરવાની બુદ્ધિ એની પાસે નથી. વાળા છે મનુષ્ય કરી શકે, મનુષ્ય કરી શકે. બાકી બુદ્ધિ તો એ નહીં છે. કા ગાય ભેંસ ખાડામાં ન પડી જાય? તમે લાકડી ઉગામો કેમ પાછું વળી જાય છે? એમાં સામાન્ય બુદ્ધિ તો છે કે નથી? એમ નથી. કોઈ શેરી અજાણી શેરીએ જવાનું પડતું હોય, કૂતરું તમારે વાહે દોડે, તમે શું કરો? સીધા વાંકા વળશે. એટલે કૂતરું પાછું વળી જાય ને ખબર પડી જાય કે હવે આ નવા જૂની કરશે. અને તમને કુદરત બુદ્ધિ આપી, તમે કાંઈ હાથમાં નો એટલે સીધું કડવા દોડે વાંકા જ વળી જાઓ. બરાબર? અને અડકાયા કૂતરા કડવા નો દેવા તો વાંકો જ વળી જાવ. નમી નમીને હાલે ને તો આમાં ઉગરી જવાય એવું છે. નમી નમીને હાલે, અહમ ને અભિમાનમાં રહી ગયા વાલા. પણ જે ઝીણામાં ઝીણા થયા, દાસના દાસ થયા અને પ્રભુ ભજન કરીને જીવન જીવી ગયા ને, એ જગતમાં ઉગરી ગયા. મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર 4 ઓફિસો જાણવા વિચારવા માટેની કુદરતે એક મનુષ્યને આપી છે. એનાથી આપણો જીવન નિર્વાહ થઈ શકે છે. એનાથી આપણો આ 2 બેલ જોઈતા છે એટલે આ ગાડું હાલે. પ્રાણ છે, પ્રાણથી 5 પ્રાણ 5 ઉપપ્રાણ હાલે છે. અને 4 અંતસ્કરણથી આપણે જીવનના બધા વ્યવહારો કરીએ છીએ, જાણીએ છીએ, વિચારીએ છીએ અને આપણો જીવન વ્યવહાર ચલાવીએ છીએ. આ 4 અંતસ્કરણ ન હોય તો શિક્ષક તમને ગમે એટલું ભણાવે, તમે કાંઈ ન કરી શકો. આ 4 અંતસ્કરણ દ્વારા તમે વિદ્યાને પ્રાપ્ત કરી અને તમે તમારા જીવન નિર્વાહને ચલાવી શકો છો. આ કુદરતે આપેલા 4 બળ છે. મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર. એનાથી આપણું જીવન હાલે છે. બેલ જૂતા બે 4, હાકન વાલો શૈલ સબીલો, બેઠન વાલે લાલ. તમારા દેહને જીવાડવા વાળો 3 લોકનો નાથ હાથમાં બેઠો છે તો આમાં નીકળી જાય તો જેમ લાકડા એ લાકડું બાળી એમ જ બાળી દઈ છે. આ જીવન રૂપી ગાડીને કોણ હાંકતો હતો? પરમાત્મા પોતે. ને પરમાત્મા હાંકતો તો એની સાબિતી આપણી ક્રિયામણમાં ઋષિ મુનિઓએ આપણી આંખ ઉઘડે ને એટલે સમજાવી છે, પણ આપણને ખ્યાલ નથી. માણસનો પ્રાણ નીકળી જાય
દેહ છૂટી જાય એટલે પ્રાણપોક મૂકીએ ને આપણે. શું રિવાજ છે આપણો? પ્રાણપોક મૂકવાનું. પ્રાણપોકમાં શું કરવાનું કે ઓમ એવા શબ્દનો મોટા સ્વરથી ઉચ્ચાર કરે એટલે આડોશ પાડોશમાં ખબર પડે કે ઓમ એવું પ્રાણ તત્વ જે આમાં હતું એ નીકળી ગયું. આમાંથી નીકળી ગયો, પણ હવે ઓમ બુહાઈ ગયું ને ખાલી ઓ રહી ગયું. અગર પ્રાણપોક નામ જ એનું પ્રાણપોક છે. હવે પ્રાણપોક મૂકો. આમાંથી પ્રાણ નીકળી ગયો. આમાંથી એ પ્રાણ કોણ હતો કે પ્રાણ જીવન છે એ જ પોતે જગ જીવન છે. આપણા 108 ઉપનિષદ છે. 108 ઉપનિષદ ની અંદર એક પ્રાણ નામનો ઉપનિષદ છે. પ્રાણ નામના ઉપનિષદ ની અંદર એમ કહેવામાં આવ્યું પેલા કે પ્રાણ એ આત્માનો પ્રતિનિધિ છે, અને છેલ્લે એમ કીધું કે પ્રાણ એ જ ઈશ્વર. પ્રાણ છે એ જ ઈશ્વર છે. ઉપનિષદ ને કદાચ ન માન્ય હાલો તો ગીતાજી ઉપર જાઓ. ભગવાન કૃષ્ણએ ગીતાજીની અંદર એમ કીધું કે અર્જુન, ગાયમાંય હું છું, ગધેડામાંય હું છું, બ્રાહ્મણમાંય હું છું, અને સંડાળમાં પણ મારો વાસો છે. આમ જાણીને કોઈ જીવને દુઃખ ન દેવું. ગીતાજી ભગવાન કૃષ્ણના શ્રીમુખના શબ્દો છે. હવે કયો કે આ ગાડી કોણ હલાવે? કોણ હલાવે છે? એ ચલાવે છે. હાકન વાલો સેલ સબીલો. પરમાત્મા જ આ જીવનની ગાડીને ચલાવી રહ્યા છે. હાંકવા વાળો ઈ છે, બેહવા વાળો હાંકવા વાળો ઈ, બેહવા વાળો બસ. આ ગાડી સિંગલ સીટ ની જ છે. ડ્રાઈવર એક જ બેહીએ કે જય ગુરુ મહારાજ, અમે બીજી સીટું નથી બાપુ. બીજી સીટ સિંગલ સીટ, 7 સીટર નથી, સિંગલ સીટ ની ગાડી છે. ઈ બે ની આંખે, ઈ બે ની વિશેષ વાત કે જે કોઈ ઈશ્વરનું ભજન કરે, ભક્તિ કરે, આ દેહરૂપી જીવનની ગાડી તો આકે, પણ જીવનનો વ્યવસાય પણ ઈ આકે. એટલો દયાળુ છે. લ્યો, એટલો દયાળુ છે. એ પણ ભગવાન ગીતાજીની અંદર બોલ્યા કે અર્જુન, મારે પરાયણ રહેનાર મનુષ્યનો યોગ છે, હું હલાવું છું, પણ મારે પરાયણ કોક થાવો તો જોઈએ. એને પરાયણ કોક થવો જોઈએ. અને જે જે સંતો એને પરાયણ થયા અને સંતોના જીવનમાં નજર કરો, એવા ઇતિહાસો છે. ભગવાન એના કામ કરી ગયા છે કે નથી? એવા ઇતિહાસો છે કે નથી? ભગવાન એના કામ કરી ગયા. ક્યારે કરી ગયા? એનું ભજન કર્યું હતું. એનું ભજન કર્યું. કોઈ ગામમાં હાજુ માંદો હોય તો જેને હારે તમે વ્યવહાર હોય એની જ ખબર કાઢવા જાવ કે એમ હોય કે એમ હોય? જેની હારે સંબંધ હોય એની હારે ખબર કાઢવા જાવ. એમ ભગવાન હારે સંબંધ રાખી તો આપણી ખબર કાઢવા આવે. આપણે સંબંધ જ બાંધવા નથી, શું કરવાનું? બીજા હારે સંબંધ બાંધવા નવરાનો હોય. ક્યાંક ગામ અત્રે ગયા હોય ને હરવા ફરવા ગયા હોય ને થોડાક દી મિત્રતા થાય તો સંબંધ બાંધી લે. કેટલાય ધર્મના ભાઈ થઈ જાય, ધર્મની બહેનો થઈ જાય. માર્ગમાં સંબંધ બાંધી લે તો આની હારે બાંધવામાં તમને તકલીફ શું છે? આની હારે સંબંધ બાંધવામાં તમને તકલીફ શું છે? અને જે સંતો એની હારે સંબંધ બાંધ્યો એનું ધ્યાન રાખ્યું છે કે નથી રાખ્યું? રાખ્યું છે કે નથી રાખ્યું? મીરાએ રાણાને કીધું કે રાણા, આ તો આપણે દેહ સંબંધથી જોડાણા છે, બાકી મારા સદગુરુ રોહિદાસ બાપાએ નારાયણની હારે મારો પહેલેથી સંબંધ બાંધી દીધો છે, બ્રહ્મ સંબંધ બાંધી દીધો છે. હું તો ગિરધર ગોપાલને વરી સુખી છું. એ મારો નાથ મારા બધાય લાડ પૂરા કરશે. મીરાના નો પૂરા કર્યા હોય કયો? મીરાના નો પૂરા કર્યા હોય કયો?
આ બધા ઇતિહાસો આપણે સાંભળી કોઈ જીવને એમ નથી થતું કે મારા નાથને યાદ કરે. એટલે સંતો શબ્દ સાખીમાં ભજન વાણીમાં આપને જાગૃત કરે કે એલા શ્યાર પોર લેન દેન મેં ખોયા, શ્યાર પહર રહ્યો સોઈ, એકે પોર હરિ ભજન નો કયો તો તને કુશળ ક્યાંથી, કોઈ દર્દ બિન રેન ન જાગે, કોઈ શ્યાર પોર લેન દેન મેં ખોયા, શ્યાર પર કુવામાં કાઢ્યા, એકે પોર હરિ ભજન નો કહ્યું તો પછી કુશળતા ક્યાંથી હોય, ક્યાંથી હોય. અલગ મલક ની વાતો કરવામાં કદાચ બેહી ગયા હોય તો રાતના 12 વાગી જાય, 3 વાગી જાય હે. અને ઈશ્વર ભજન ની વાત આવે ત્યાં મંડે ઢીંઢા મળ્યા, આપણાથી ન થાય ને આપણાથી ન બને, આમાં ક્યાં તાર 2 મણ બહાર ઉપાડો. આ તો ભાવ પ્રેમ ની શ્રદ્ધા ની વાત છે. ભાવ પ્રેમ શ્રદ્ધા વિશ્વાસ હોય તો ભજન થાય, નકર ન થાય ભાઈ, સીધો જ હિસાબ છે. અને એ સમજણ લેવા માટે સંતોના સમાગમમાં જવું પડે. ત્યાં જવામાં આપણે મુશ્કેલી છે, ત્યાં આપણે ટાઈમ મળતો નથી. બાકી આબોડવા જવા થાય ઉતાવળ કે વ્યવહારમાં વિટાણા, સત્સંગમાં જાવું શું કરીએ, અમારે આવ્યા નથી ટાણા. મૂર્ખ મન લે વિચાર્યા તો ભ્રમણામાં, ભટકાણા ખોટામાં બહુ ખોવાણા, મૂર્ખ મન લે વિચાર્યા તો ભ્રમણામાં ભટકાણા. આ ગાડી છૂટી રેત में મંજલ પડ્યા હે દોડ, પૂરા સદગુરુ જો મળે તો પહોંચાડે હજૂર. આ જીવન રૂપી ગાડી વિષયોની આસક્તિ રૂપી રેત પ્રદેશની અંદર ખૂતી ગઈ એવું નથી લાગતું. મંજલ નામ મુકામ દૂર છે. મનુષ્ય દેહ છે ને ભાઈ, પરમાત્માના ચરણના મુકામ સુધી પહોંચવાની ગાડી છે. મનુષ્ય દેહ છે એ પરમાત્માના ચરણ સુધી પહોંચવાની ગાડી છે. 84 લાખ પ્રકારની યોનિમાં એ કુદરત મહારાજે મનુષ્યને એકને જ એના શરણે જવાનો હક આપ્યો છે. મનુષ્યને એકને જ આપ્યો છે. ભજન કોણ કરી શકે? મનુષ્ય સિવાય કરી શકે કોઈ ન કરી શકે. એક મનુષ્યને જ હક આપ્યો છે. મનુષ્યને પરમાત્માના ચરણ સુધી, એ મુકામ સુધી પહોંચવાનો અધિકાર છે. પણ આપણે પાણીયારા ઉપર ને અમુક યોગ્ય જગ્યાએ લખી નાખીએ શ્રી કૃષ્ણ ચરણમાં. હું શ્રી કૃષ્ણને ચરણે છું. લખવાનું નથી, થઈ જવાનું બાપુ. લખવાનું નથી, થઈ જવાનું છે. અને થઈ ગયા એના તો નગારા વાગે છે. થઈ જવાનું છે. તો શ્રી કૃષ્ણ ક્યાં, એનું ચરણ ક્યાં, મમ નામ હું ક્યાં, એને ચરણે કેમ થાવું, આ સમજણ લેવા માટે ગુરુ છે વાલા. આ સમજણ લેવા માટે લખે કઈ ન થઈ જવાનું છે. એના ચરણે થઈ અને એનો શરણાગત થાય, એનો ઉગારો કરે છે. પણ એવી ગાડી રેતમાં ખૂતી ગઈ છે, જંજાળમાં જીવ એવો પડી ગયો કે ઈશ્વર નામને એની ભક્તિને જ ભૂલી ગયો. અને વધારે વૈભવમાં પડતા, વધારે ધન સંપત્તિ મળતા પેલા માણસ સંસ્કૃતિ ભૂલી જાય છે. સંસ્કૃતિ છે ને એ મનુષ્ય જીવનની, સુખી જીવનની ચાવી છે. સંસ્કૃતિ છે એ સુખી જીવનની ચાવી છે. ઋષિ મુનિઓની થાપેલી સંસ્કૃતિને આપણે ભૂલીએ છીએ અને સંસ્કૃતિ ઉપર પગ મૂકીએ છીએ, એટલે આપણે દુઃખને નોતરીએ છીએ. તમારે સવારમાં ઉઠીને તમારા મા બાપને પૈગે લાગવું, આ કોણે કીધું? આપણા ઋષિ મુનિઓની સંસ્કૃતિ છે. એને મીઠા વચનોથી બોલાવવા, એને સંતોષ આપવો. એને તમને ઉજેરીને મોટા કર્યા ને એનો ટાઈમ આવે ને તમે એલા વૃદ્ધાશ્રમમાં ધકેલી આવો. આ તમે સંસ્કૃતિ ઉપર પગ મૂક્યો છે. ધન સંપત્તિ મળતા માણસ સંસ્કૃતિ ભૂલી જાય છે, ઈશ્વરની ભક્તિ ભૂલી જાય છે, વિવેક ભૂલી જાય છે. સિરિયલ હાલતી હોય તો ઘેરે મહેમાન આવે તો માતાજી સા ન કરતી, એટલે હાલે. હવે આમનું સિરિયસ થઈ જાઓ. આ સંસ્કૃતિ ભૂલાતી હોય એવું નથી લાગતું.
આ ગાડી રેતમાં ખૂતી ગઈ. ગાડી છૂટી રેત में मंजिल पड़ा है दूर. મંજિલના મુકામ દૂર છે. પરમાત્માના ચરણના મુકામ સુધી પહોંચવું હોય તો કોઈ સદગુરુ સંતની શાન લઈ ને જીવનમાં જેટલો સમય હોય એટલો આધ્યાત્મિક માર્ગે પંથ કાપવા માંડે. એને શરણે જવાનો રસ્તો જુદો છે, સંસારનો જુદો છે, ના એ જુદો છે. એને ચરણે જવા માટે પગે હાલીને જવાતું નથી, સંસારના કામ પગે હાલીને થાય. પરમાત્માના ચરણે જવાને માટે પગે હાલીને જવાતું. પાવ વિનાનો પંથ ગઈ જે વિના જીવાય રણુકારા. અગમ દેશ અનલકા માર્ગ વિના પાવ ચલ જાવે. સદગુરુ નામ ચડીદારી મેં પૂજુગા. પગે હાલીના પંથ કપાતો નથી, પાવ વિનાનો પંથ છે. તો એના ચરણે જવા માટે શ્રોતાના ધ્યાનથી પંથ કપાય છે. કેવી રીતે કાપવું? તો કબીર સાહેબ જ કહે છે કે શ્વાસે શ્વાસે નામ ભજ, વૃથા શ્વાસ મત ખો. क्या जाने श्वास की फिर आवन हो के. न हो कर श्वास की सुमिरनी, जपी ले अजंपानो जाप. પરમ તત્વનું ધ્યાન ધરજે સોહમ આપોરા. પરમાત્મા પરમ તત્વ રૂપે મનુષ્ય માત્રના ઘટમાં બિરાજમાન છે. એનું હરદમે દમ શ્વાસે શ્વાસે નામ સ્મરણ કર. આ એને ચરણે જવા માટેનો પંથ કાપવાની સમજણ છે, જેને આધ્યાત્મિક માર્ગ કહેવામાં આવે છે, જેને સતધર્મનો રસ્તો કહેવામાં આવે છે, જેને વેદ માર્ગ કહેવામાં આવે છે. દરેક સંતો આ રીતે પંથ કાપીને એના મુકામ સુધી, એના ચરણ સુધી પહોંચી ગયા છે. એટલે કે સંતો કે જોઈજે હો, ગાડી અહીંની ખૂતી નોરી હાંકવાની છે, મુકામ સુધી પહોંચાડવાની છે. મુકામ સુધી ગાડી પહોંચાડવાની છે. માટે સુકરત કર લે, રામ સમર લે, કોણ જાણે કલ કી ખબર નહીં આ જગ મેં. મનુષ્ય જીવનની સફળતા ઈચ્છતો હોય તો રામ સમર લે. રામ સમર લે એટલે નામ સમર લે. નામ છે એ રામનું અખંડ અને અવિચલ સ્વરૂપ છે. અખંડ ને અવિચલ સ્વરૂપ છે. તુલસીદાસે તો રામાયણમાં એમ કીધું કે રામ ન શકહી નામ ગુણ ગાય. રામ પોતે એના નામના ગુણ નો ગાય શકે, એવડો એના નામનો પ્રતાપ છે. રામે આંગળીને વેઢે ગણાય એટલા ને તાર્યા, ભગવાનના નામે પાય જ બાંધી દીધી. અનંત ને અપાર ને તારી દીધા. તરણ તારણ એનું નામ છે. અને હોંગામાં હોંગો હોય તો એનું નામ નથી. મફતમાં હોય તો ભગવાનનું નામ છે, બીજું હું મફત મળે? તમે ડેડીને ભૂખ લાગી હોય, ડાળિયા વાળાની દુકાને જઈને કહેજો જી ભાઈ બહુ માપા વાળો માણસો ને ભૂખ લાગી હો ગ્રામ ડાળિયા દે. તારે માપાને માર ધોઈ પીવો. અહીં તો 10 રૂપિયા કાવડિયા મૂક તો 100 ગ્રામ ડાળિયા દો. 100 ગ્રામ ડાળિયા જો મફત આવતા હોય કયો, અને આનું નામ હાવ મફત. એને કોઈ દે એમ કીધું મારું નામ લેવું હોય તો મહિને તમારે ઓછામાં ઓછા 50 રૂપિયા થો. એવું ખરું? એવું ખરું? હે, મફતમાં હોવા છતાં એનો પ્રતાપ કેવડો, એનો પ્રતાપ કેવડો. હું તો ઘણી વાર કહું છું કે તમે ખેડૂત હો કે કોઈ બિઝનેસમેન હો, તમારે અહીંયા બિઝનેસમાં 10 કામ કરવા વાળા માણસો આવતા હોય. એ સવારમાં આવે અને એમ કે શેઠ આજ અમે કારખાનાનું કોઈ કામ નહીં કર્યું, અને 5-10 જણા માળા લેતા આવ્યા છે, અને તમારા નામની સવારથી સાંજ સુધી શેઠના નામની માળા ફેરવો, આજ કામ નહીં કરે. તો શેઠ એને દે પગાર? દે સાય નો ભાઈ, પગાર ની ક્યાં કરો? કા શેઠ નું નામ લે તો નહીં. ભગવાન કે લઈ તો જવો મારું ધામ નો આપુત કહેજો. લઈ તો જવો, નામ લઈ તો જવો, મારું ધામ નો આપુત કહેજો. પણ મફતમાં મળવા છતાંય નામ નો લીધું રામનો, ઢોળી નાખે ધૂળમાં એને અમૃત મળ્યું હોય તો એલા હું કામ. મફતમાં હોવા છતાં
નથી લેવા, નથી લેવા. લેવાતું તો નથી, પણ લે છે એની શેડતી કરવામાં જીવ નવરો, એની ઠઠા મસ્કરી કરવામાં નવરો. ભક્તિ કરે જ નહીં, કરે એની મસ્કરી કરે છે, એની નિંદા કરવામાં નવરો રહેતો નથી. સંતોના જીવનમાં નજર કરો, હતા તેથી નસ્કરી કરવામાં જગત નવરો રહ્યું. હગા વાલા એ તું મિત્રો કોઈ અઢાણ જ્યાં હોય અહીંયા નરસિંહ મહેતાનું સામી સાંભળો, નરસિંહ મહેતાનું સાંભળો. નરસિંહ મહેતા હતા તેથી કોઈ નાયતનો પડખે ચડ્યો હોય કયો, કોઈ પડખે ચડ્યો હોય કયો. ગેંદ કાઢવામાં હતા બધા, એમાં હતા. પડખે ચડ્યા હોય કોઈ કયો. બે એની દીકરીઓ બે ગાયિકાઓ હતી. નરસિંહ મહેતાની પછવાડે ચાર જ સિદ્ધ થયું છે બેનો, માનબાઈ, કાનબાઈ, ગંગા સતી ને રતનબાઈ. ચાર જ, કોઈ કોઈ નહીં. 52 વાર ઠાકરે એના કામ કર્યા, તોય કોઈને આંખ ન ઉગડી, તોય આંખ ન ઉગડી. નરસિંહ મહેતાના નજરે જોયા પરસા પછી પસાસા, તોય નાગરોને નક્કી ન થયું દુભાઈવા હરિના દાસા. એલા સદગુરુ એ હાસા કરી લેની દ્રઢ વિશ્વાસ. ભક્તિ કરતો તો નથી જેવું, કરે એને હક લેવા નથી. આપને ધી વિચાર આવ્યા કરે ગોહો જીવની અભાગ તો જો મહાપુરુષની ખાલી નજરો પડે ને તોય ભાગની રેખા પલટાય. બાબુ ખાલી નજરો પડે ને તોય ભાગની રેખા પલટાય. દર્શન કરતા દોષ ટળે, કટે કોટી કરમ. રવિચરણે મોરાર બોલ્યા મારો ગુરુ છે પરિભ્રમ. તમે સદાય હરિના સંત આવી રૂડી રીત પાડો. નજરો પડે ને તોય ભાગની રેખા પલટાઈ જાય. અને નારદની નજર પડતા વાળિયા ભીલની ભાગની રેખા ન પલટાણી હોય તો કયો. નારદની નજર વાળિયા ભીલ ઉપર પડી તો વાળિયો ભીલ વાલ્મીક ઋષિ થયા અને રામાયણ જેવું જેને ગ્રંથ લખ્યો. પુરાવા છે કે નથી? પુરાવા પડખે ચડવાનું જ મન ન થાય, પણ હું તકલીફ છે કેને ખબર, કેને ખબર. ઉતરાય વાલ કરે, સંતાય ન કરે. મારું પિન્ટુ ભાઈ ફસે તો ઓલા છે ને મેં પિન્ટુ ભેળો કુવાનો હવે આ કેલે તો ગજબ ગજબ. ઘણા વર્ષો પહેલા મુંબઈના સ્ટેશન ઉપર મેં જોયું એક બેને કૂતરું તેડ્યું હતું, છોકરાને ગાડીમાં રાખતી. ગજબ કહેવાય એને. जैसी प्रीत राम से ऐसी हरि से होय, चला जाए वैकुंठ में एना पलान पकड़े. तो એની હારે પ્રીત બંધાઈ વાત કરી. મનુષ્ય અવતાર એની હારે પ્રીત બાંધવાનો અવસર છે, એની હારે નાતો બાંધવાનો અવસર છે, એ બ્રહ્મ સંબંધ બાંધવાનો અવસર છે. મનુષ્ય અવતાર, મનુષ્ય અવતાર એટલે બ્રહ્મ સંબંધ બાંધવા માટેનો અવસર છે. ગાડી છૂટી રહે તમે મંજલ પીડ્યા હે દૂર, પૂરા કોઈ આવા સદગુરુ મળે તો પહોંચાડે હજુર. કોઈ સદગુરુ શાન બતાવે તો અધ્યાત્મી માર્ગે પંથ કતીને માણસ પરમાત્માના ચરણ સુધી પહોંચી જાય છે. અને એના ચરણ સુધી પહોંચ્યા એ મનુષ્યમાંથી 33 કરોડ દેવ કહેવાના છે. મનુષ્ય જતા 33 કરોડ દેવ કઈ આકાશમાંથી ઉતર્યા નહોતા હોય, માનવમાંથી દેવ બન્યા છે. પેલા યુગમાં પ્રહલાદે 5 કરોડ મનુષ્યને દેવગતિમાં લાવ્યા. બીજા યુગની અંદર હરિશ્ચંદ્ર 7 કરોડ મનુષ્યને દેવગતિમાં લાવ્યા. ત્રીજા યુગની અંદર હરિશ્ચંદ્ર 7 કરોડને દેવગતિમાં લાવ્યા. અને ચોથા યુગની અંદર બલિરાજા 12 કરોડને દેવગતિમાં લાવ્યા. દેવયાન માર્ગે ગતિ કરી દેવગતિમાં આવ્યા, ભગવાનના ચરણના અધિકારી બન્યા. એને દેવ કહેવાય છે, એને દેવ કહેવાય છે.
દેવ મુકામ સુધી પહોંચી ગયા. પહોંચાડનાર કોઈ સદગુરુ મળી જવા જોઈએ, નકર આ ગાડી આમ કૂદેલી જ રહેવાની છે. મનુષ્ય જન્મ ધારણ કરીને એટલું ઠહાઈ ગયું કે ખાવું પીવું આણવું માણવું, થોડુંક ધન થઈ જાય ને બાળ બચ્ચા ને હગાવાલા હારા મળી જાય, એ ભયો ભયો. પણ એ ખબર નથી કે જેટલું આ ભોગવી એટલી પાછી જવાબદારી છે ને ભોગવો તો દેવો પડશે. એ કોઈ વિચારતું નથી. કરેલા કર્મના બદલા ગમે એને દેવા પડે છે. છેલ્લે ઈશ્વર તમે જેને કહો છો એ અવતાર લઈને આવે તો એને દેવા પડતા હોય, મારે તમારે દેવા પડે. રામાવતારમાં વાલીને માર્યું એટલે વાલીએ કીધું ભગવાન રામને કે પ્રભુ મને હું કામ મારો છો? કે તે વેદની મર્યાદા લોપી, નાના ભાઈની સ્ત્રીને ઘરમાં રાખી એટલે તને મારવો પડે. કે અમારે બે ભાઈને વે, મારે બે ભાઈને વે. અને હું પાપી હોય તો જન્મ જન્મની જતન કરાય, અંતકાળ રામ આવત નાહી, અંતકાળે તમારું દર્શન દુર્લભ. હવે 3 લોકનો નાથ મારી છાતી ઉપર બેઠો ને હું પાપી. ભગવાન ખુશ થઈ ગયા. રામ કે તો જીવાડી દઉં, હવે મૂર્ખો હોય જીવે. મારું કામ પૂરું કરો, મને ખબર છે હમણાં તમારું ધામ આપશે. મારા દીકરા અંગતનું ધ્યાન રાખજો. તો ભગવાન રામે એમ કીધું, જા આનો બદલો કૃષ્ણ અવતારમાં દઈશ. એ વાલીનો અવતાર ભીલ, જે ભીલના ભલકાથી ભગવાનના 3 પદમ વિંધાણા પ્રાસીને પીપળે પ્રાણ પ્રભુએ ત્યજ્યા. જો ભગવાન કાયદો ઘડીને એનો અમલ કરતો હોય તો મારે તમારે કરવો પડે. એમાં જરાય માલા ફૂલી રહ્યા જેવું નથી. બાકી કરેલા કર્મના જેટલા દગા કરવા એટલા કરો, પ્રપંચ કરવા એટલા કરો, સળ કપટ કરવું એટલું કરો, પણ ભોગવે છૂટકો છે. એમાં કાંઈ હાલે એમ નહીં, કાંઈ હાલે એમ નહીં. તમારા મા બાપને કાળે પાણીએ રોવડાવો એટલા રોવડાવો, પણ તમારો વારો આવશે તેથી જોઈજો, તેથી જોઈજો. દેવા જ પડશે, એમાં કાંઈ હાલવાનું જ નથી. 5 પૈસા દીધા એટલે માલા ફૂલીએ ચડી જવાનું, કઈ સમજવાનું નથી, કઈ વિવેક વિચાર નહીં, ઈશ્વરની ભક્તિ ભૂલી જવાની. અને ભૂલી જવા માટે એને સંપત્તિ આપી છે કે એને યાદ કરવા માટે, એને યાદ કરવા માટે. પણ આપણે કઈ ખોટે રસ્તે ચીડા હોય એવું નથી લાગતું, એવું નથી લાગતું. વધારે પૈસા થાય એટલે લગ્નમાં મહેફિલો કરવાની, એમ શરમ થતી. એમ કહો અમે હિન્દુત્વનું હું આમાં રાખ્યું છે? હું રાખ્યું? સંસ્કૃતિને જાળવી રાખો ને ભાવિ પેઢીનું જો ભવિષ્ય સારું કરવું હોય તો કાંઈક આ બધું વિચારવું પડશે, બધું વિચારવું પડશે. ઘર ભોગ્યું છૂટકો, એમાં કાંઈ હાલે એવું, એમાં કાંઈ હાલે એવું, બહુ વિચારવું. આ ઘોડા છૂટા સ્થાન में पीछे પડ્યો પોકાર, 10 દરવાજા બંધ કરી દીધા, નીકળ ગયો અશ્વાર. આ ઘોડા છૂટી ગયા એટલે ગાડી જ્યાં હોય ત્યાં અટકી જાય છે, જ્યાં હોય. કબીર સાહેબ ને કોઈએ પૂછ્યું, તમે સંત છો, મહાપુરુષ છો, ભૂત ભવિષ્યને જાણનારા છો, તો તમારો દેહ ક્યારે પડશે એ કયો, એ જરાક અમને કયો. એટલે કબીર સાહેબે કીધું, કાયા અમારી ગાદલી, દેશ વિદેશ જાય, પણ કહે કબીર સુનો ભાઈ સાધુ, જ્યાં ખોટ ગઈ ત્યાં વિહા મોખાય. જે આયુષ્ય પૂરું થાય તે ગમે ત્યાં આવી છે ત્યાં વિહા મોખાઈ જવું પડશે. રસ્તામાં આવીશું તોય ભલે, પરદેશ ગયા આવીશું તોય ભલે, અને કદાચ તીર્થયાત્રામાં ગયા આવીશું તોય ભલે. ટાઈમ પૂરો થાય એટલે ગાડી ગમે ત્યાં છૂટી જવાની કે નહીં. ભગવાન રામચંદ્રજી નગરી નામ હું અયોધ્યા, અવધપુરી. અવધિ પૂરી થાય એટલે આમાં રામ નો રેવાલા. અવધિ પૂરી થાય એટલે આમાં પછી રામ નો. એનું નામ જ એ છે, એનું નામ જ અવધપુરી છે. ઘોડા હાલે છે ને ત્યાં સુધી કામ કરે કરી લે, જ્યાં સુધી આ ઘોડા ગાડીએ જીતા છે ત્યાં સુધી જે કામ કમાણી કરવી હોય એ કરી લેવાની છે. પછી કે જબલગ અંસા એક આયા મેં તબલગ મંગલ કી,
निकल जावे हंसा देही से जब तो माटी। જ્યાં સુધી આમાં હંસ ફડાકા મારી રહ્યો છે ત્યાં સુધીમાં જે કામ કરવું એ કરી લ્યો. ગાડી છૂટી જાય પેલા કામ કરી લ્યો. મારા સાહેબ નું નામ હું ભૂલી ગયો. હું ભાઈ સાહેબ નું નામ હંસરાજભાઈ ભુવા. ઈ કે ગાડી છૂટે ને પેલા કઈક કરી લેવું. કીધું ના વાહે પડ્યા બે ઘોરથી ત્યાં ગાડી છૂટી જાય એ પેલા કામ કરી લેવું છે. અને ભાવ પ્રમાણે નકર ગાડી આગા પાછી થતી હતી. દવાખાને લઈ જવાનું ઘણું થયું પણ હવે એનો ભાવ હતો ને એટલે જેમાં પ્રાણ સુધી જ્યાં સુધી સારી ઈચ્છા હોય ને કરી લેવાની. નકર પછી કાંઈ થાય એવું પછી મનની મનમાં રહી જાય છે. કરશું 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 કાચ ફૂટી ગયો ને કરશું એ કાંઈ હાથમાં આવે નહીં. કરી લીધું એ કરી લીધું કરી લીધું કરી લીધું. એમાં ઈશ્વર ભજન કરી લીધું એના મા બાપને તો ધન્યવાદ હે. એના મા બાપને જેને ઈશ્વર ભજન કરી લીધું એનું જીવન વખાણવા યોગ્ય છે. એનું જીવન વખાણવા યોગ્ય છે જેને ભજનની કમાણી કરી લીધી. સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાને એમ કીધું સંસારમાં જેની પાસે પૈસો છે એ મોટો છે. સંસારમાં જેની પાસે પૈસો છે એ મોટો છે. પણ કે ભગવાનના રાજમાં પૈસો છે એ મોટો નથી. ભગવાનના રાજમાં પૈસા વાળો મોટો નથી. ભગવાનના રાજમાં તો જેના ચિત્ત વૃત્તિ પરમાત્માના નામમાં લાગી ગયા એ મોટો છે. ભગવાનના રાજમાં જેના ચિત્ત વૃત્તિ એના નામમાં લાગ્યા એ મોટો છે. અને સહજાનંદ મહારાજ કે એ એવો મોટો છે કે ભગવાનને એનું કયું કરવું પડે. એ એવો મોટો છે ભગવાનને એનું કયું કરવું પડે અને કરે. વડી રે વેવાણે જેદી નરસિંહને વગોયો નાયતમાં નાનેરા કેવાયરા ચૈત્ર સુદ બારસને બુધવારે મારે વાલે મેવલા વરસાયા. નરસિંહ મહેતા ઉનામાં એની દીકરી ત્યાં ગયા મામેરું ભરવાન. હવારમાંથી કીર્તનની જમાવટ કરીને વેવાણ અકળાઈ ગઈ. બપોર થવા આવી કે બંધ કરો હવે આ જમવાની તૈયારી છે. જઈ આવો તે આમનું સોઈટા જોઈ રાધે ગોવિંદ રાધે ગોવિંદ. બંધ કરો તમારે લપ નાવું છે કે આવો વેવાય નાવું છે. જો પાણી મેલું નાઈ લ્યો. નરસિંહ મહેતા નાવા ગયા પણ હાથ અડાડે નહીં એવું ગરમ પાણી કર્યું. જાહેરનો દાણો નાખે ફૂટી જાય એવું. કે વેવાયણામાં ટાઢું પાણી તો દો. આમાં નાવું કેમ? હમણ આપો. હમણ નહીં મળે. સવારની કડતાલું ફકડાવો. ભગવાન ભગવાન કરો છો. ભગવાનને કયો વરહાવે ટાઢું નાખે નાવ. નકર નહીં મળે કે ભાઈ એક ડોલ દઈ દો નકામ ભજેતી થાય. એક ડોલ દઈ દો નકામ ભજેતી થાય. એ તો વરહાવશે પણ તમારો પ્રસંગ બગડશે. કે ના ઈ વરહે તો જા નકર નયા વગર રહ્યો. જેમ કરો એમ કરો. ઘણું સમજાયું હોય વાણને દઈ ગયો ડોલ પાણી. વેવાઈને સમજી આને અરજ કરીને ઇન્દ્રની સામે જોયું અને ભાઈ જાય ગડડ ફડડ કરતો આવ્યો. ઉનાળાનો ચૈતર મહિનો મીંડો દેવા નદીમાં જ પૂર આવે. ગામમાં આવ્યું. જમવાના પતરાવળા કરવા માંડ્યા અને લોઢપુર હો ભાઈ. અને લોઢપુરમાં ટીલા વાળા ને તંબુરા વાળા વૈસો તણાતા જાય. નરસિંહ તો કે હે ભગવાન આ તમારા ભક્તો કે બીજા તો ઓવાળે ચડશે એ ઓવાળે ચડવા નહીં. જગત ઉઠીને ભગતની નિંદા કરે એ ભક્તે ભર્યા છે ભાતા. પણ ભગત ઉઠીને ભગતને નિંદે આમ લોઢપુરમાં જાય ગોથા ખાતા એ સીધા ઢીલા તાણે ઉગરી જવાય એવું નથી. કંઈક કરી લેવું પડે બાપુ. કંઈક કરી લેવું પડે. ભક્તિ દેખાવ નહીં.
કંઈક કરી લે. ભગવાને એનું કયું કર્યું કે તમારે કોઈ બેહવાન ટાણે ન હોય તો આરાધ કરજે. તમારો આરાધ હાલે હાલે કે હુયા બેહવાન ટાણું પ્રભુ આહાર કી લાઈટ આવતી હાલે. તો એના થઈને રહ્યા હોય ને એનું હાલે, આપણું હાલે. એ એવો મોટો છે, ભગવાને નું કયું કરે, ભગવાન કયું એ મોટો છે, એ માટે ધન સંપત્તિનો મોહ અભિમાન ન કરવું, રૂપનો અભિમાન ન કરવું, આવડતનો અભિમાન ન કરવું, બુદ્ધિનો અભિમાન ન કરવું. અભિમાન મેલી અને પરમાત્માની ભક્તિ કરી લે. અભિમાન મેલીને ભક્તિ કરી લે, બસ. ઘોડા સુઈટા થાન સે પીછે પડ્યો પોકાર, દસે દરવાજા બંધ કરી દીધા, નીકળ ગયો સ્વાર. 10 દરવાજા ઇન્દ્રિયો રૂપી બંધ કરી દીધા. પછી આમાંથી પ્રાણ રૂપી ઘોડા નીકળી ગયા. પછી તમારી એકે ઇન્દ્રિય કામ કરે ખરી? આંખ છે પણ આંખ જોવે નહીં, કાન છે પણ કાન સાંભળે નહીં, જીભ છે પણ સ્વાદ લે નહીં કે બોલે નહીં. એકે અવયવ પ્રાણ નીકળી ગયા પછી કામ કરતું નથી. કેને લઈને કામ કરતું હતું? આ ટેલિવિઝન ઉતરે છે, પંખાઓ ફરે છે, લાઈટ બળે છે, માઇક વાગે છે, પણ માલિક પાવર છે તો આગળ એક પાવર જ વયો જાય, બધા સાધનો બંધ કે નહીં? એમ તમારા ઇન્દ્રિય રૂપી સાધનો છે, સાધનોને ચલાવનાર પરમાત્માનો પાવર છે. એ પ્રાણ છે ને ત્યાં સુધી આ દેહ રૂપી નગરી વિદ્યમાન છે. પ્રાણ નીકળી ગયો એટલે વાત પૂરી થઈ ગઈ. માટે પ્રાણ છે ત્યાં સુધીમાં પ્રાણના પ્રાણને ઓળખી લ્યો. પ્રાણ છે ત્યાં સુધીમાં પ્રાણના પ્રાણને ઓળખી લ્યો. પ્રાણનો પ્રાણ પરમાત્મા છે, જે તમારા પ્રાણમાં શબ્દ બ્રહ્મ રૂપે બિરાજમાન છે. જે પ્રાણમાં શબ્દ બ્રહ્મ રૂપે બિરાજમાન છે. પ્રાણનો પ્રાણ, પ્રાણ એના થકી આવે છે. શબ્દ બ્રહ્મ રૂપે પરમાત્મા બિરાજે છે ત્યાં સુધી આવે છે. પ્રાણના પ્રાણને ઓળખી લો. 10 દરવાજા બંધ કરી દીધા, નિકલ ગયો અસવાર મેરે રામ ગાડી વાલે, થોડી ધીમે ગાડી હાંકો મેરે રામ ગાડી વાલે. જંતર મેરું ઝાંઝવું તૂટી ગયા એના તાર, જંતર બિસારું ક્યાં કરે ગયો બજાવો ના. આ જંતર બિસારો તાર તૂટી ગયા એટલે વાગતું બંધ થઈ ગયું. પ્રાણ રૂપી તાર બે છે ત્યાં સુધી જંતર વહી ગયા કરે, ત્યાં સુધી જંતર વાગે. બજાવવા વાળો ગયો, તાર તૂટી ગયા, વાત પૂરી થઈ ગઈ. પછી આ જંતરની કાંઈ કિંમત નથી. પછી આની કાંઈ કિંમત નથી. જે વિધિ હોય, દાટવાની વિધિ હોય તો દાટી દેવાનું, બાળવાની વિધિ હોય તો બાળી દેવાનું. બસ વાત પૂરી થઈ. વાત પૂરી થઈ. પછી તો ઉતાવળ જ કરવાની હોય. જટ કરો, જટ કરો, જટ કરો એટલે ખાધા વેળા થાય એમ. જટ કરો એટલે ખાધા વેળા. સમય એવો આવ્યો ને, હવે માણસ મહાણીઓ વૈરાગી નથી. સમય એવો આવ્યો. હાઈ ક્લાસ ગાડીમાં બેહીને શમશાનમાં જવાનું, ત્યાં બધી સગવડો, સાયો નું જોવાનું, પાછા ભેળા નાસ્તા આવે. એને કેમ ગગાન માંડવો નાખવાયો,
શમશાનમાં નાસ્તા કરે. ગજબ નથી કર્યો, ગજબ નથી કર્યો. હવે આમાં વૈરાગ ક્યાંથી રહી? આમાં વૈરાગ ક્યાંથી રહી? ન્યા મંડે ભાવતાલ કરો, ન્યા મંડે તરે તરીની વાતો કરવા, એને એમ કઈ ડોડા શેકવા આવ્યો છે મહાણીઓ વૈયા ગયો. કાંઈ બસ કામ પતાવવાની વાત, કામ પતાવવાની વાત. सूरदास के उषा उषा महल चित्र वचित्र ऋषि ऋषि भवन बनायो जब पकड़ के बाहर निकालो क्षणिक सुख न पायो राम भजन बिन कुछ काम न आयो हरि भजन बिन कुछ काम न आयो. उषा उषा महल बनाવી જ્યાં વાસ્તુ લેવા જાય છે ત્યાં જ પકડ્યો કે પણ હજી વાસ્તુ બાકી ગઈ, બીજા મજા કરશે, તમારો સમય પૂરો થયો. પછી કાંઈ કહેવાય, પછી કાંઈ કહેવાય. जब पकड़ के बाहर निकालो क्षणिक सुख न पायो जे स्नेही के साथ स्नेह करतो था के हाथ बंधायो. मृत्यु થાય તો પેલા કોણ આવે? નજીક ના હોય ઈ જ આવે. ઠાઠડીમાં બાંધે કોણ? નજીક ના ને ખસકાવીને બાંધે. ભાઈ હવે ક્યાંય ભાગી નહીં જાય. જે સ્નેહી કે સાથ સ્નેહ કરતો था के हाथ બંધાયો કાઢી લે કંઠન કે દોરે ફૂકી બદન જલાયો. જોજો અંગ ઉપર વાળ સોનાની વાલની વાળીએ રેવી નો જોઈને કર અસરગતિ થાય. એના અંગ ઉપર સોનાના વાલની વાળીએ નો રેવી જોઈએ અસરગતિ થાય. વાહિલાની 60,000 તોલાના જવા દેવાય? જવા દેવાય? ઘરવાળી રોતી રોતી કહી દે કામના કાગળિયા ખિસ્સામાં લઈ લેજે. આમ છે બધું. આની કોને ખબર નથી. સદાય જીવ પાછો વળે, સદાય જીવ પાછો વળે. જે સ્નેહી કે સાથ સ્નેહ કરતો તાકે હાથ બંધાયો કાઢી લે કંઠન કે દોરે ફૂકી બદન જલાયો. ઘરની તરિયા કે મેં સંગે સલું કપટ ધોતી ધન ખાયો સળતી ડેરી મુખરે મુંડી વાહે એક પગ ન પછાર્યો. ઘરની તરિયા કે સ્વામીનાથ તમારા વિના ગળે પાણી ઉતરતું નથી. આને લઈને હાલ્યા એટલે મંડી કૂટવા. એ કૂટવાનું શું ખબર? તમે જાઓ ને અમે રહેવું, તમે જાઓ. આપણે સમજતા નથી. એવડું ઈ છે, એવડું ઈ. રોતી રોતી કેતી હોય કઈક બાઈ અહુરાના આયલા ક્યાં જઈ રેહો રાત ને પતિદેવ તમને જમના તેડા ન હોય ન હોય ગામમાં આવી કે હોય હોય જમના તેડા ન હોય તો વયા જાય પ્રાણ તો એના શરણમાં શ્રીફળ પડો પડે બાપુ. ઈ ન કોઈ સંતના કલ્યાણ માટે કે એના સદગતિ માટે કોઈ વિધિ કરવી પડે એવું સાંભળ્યું અટાણું દિન તમે? કોઈ સંતની કલ્યાણ માટે એની સદગતિ માટે કાંઈ વિધિ કરવી પડે એવું સાંભળ્યું તમે? એ કેટલાયનું કલ્યાણ કરીને ગયા, કેટલાયને સદગતિમાં મુકતા ગયા. એ સંત છે બાબુ, હે એ સંત છે. એના માટે કાંઈ કરવાનું જ ન હોય, એના માટે કાંઈ કરવાનું. આપણે કુંડાળા કાઢ્યા એટલે કરવું પડે, એટલે કરવું પડે. નામ જ ન લીધું, નામ જ ન લીધું. માટે ઘરની તરિયા કે સંગે સલું કપટ ધોતી ધન ખાયો સલતી ડેરી મુખરે મુંડી વાહે એક પગ ન ફસાયો. બે જણીઓ જાલી રાખ્યું ધનુર થયું હોય એમ. હરખી જમીન આવે તે પડે, કાં પાણી ન પડે. દેખાડવાનું જ નથી, દેખાડવાનું નથી. તો સારું થયું, રોવાનું બંધ થઈ ગયું.
પાદર થી માથે ફાળિયા નાખે, ઓહો થયું, રોતા રોતા બાયું આહે આદમી ગમે એવી હાકડી ગલી હોય, કોઈનો સાણમાં પગ પીડ્યો, રોતી જાય ને કેતી જાય આખી રહી જોઈ બકરી મારે. ડાલે આવ્યા હોય રો આવે આવે એનું નામ ખરખરો, ખર નામ ગધેડો થાય. ગધેડો કર્યો પણ ખરેખરો કર્યો. પણ જીવની આંખ ઉઘડતી ને, આંખ ઉઘડતી ને. હરિભજન વિના ઊંધે શીશ લટકાયો. સુરદાસ કે હવે હું પસ્તાશેલા પેલા ક્યું ન કમાયો. હવે હું પસ્તાવો કરે પેલા કાં કમાઈ ન કરી, પેલા કાં કમાઈ ન કરી. ભલે ગંગા કિનારે ઘર કરો, નાવું નિર્મળ નીર, પણ દીધા વિના ક્યાંથી પામશો કે ગયે દાસ કબીર. ગંગા કિનારે ઘર કરી નિર્મળ નીર નાવ, પણ દીધા વિના ક્યાંથી પામશો કે ગયે દાસ કબીર. કંઈક દીધું હોય તો પામશો, દીધા વિના ક્યાંથી પામશો. એક પરસોત્તમ મહિનાની વાર્તા બાયું કરતી. પરસોત્તમ મહિનો આવ્યો ને, એક ભાવવાળા ડોહીમાં છોકરાને કે બેટા મારો નદી કિનારે ઝૂંપડી કરી દે, એક ગુણ ઝાડ દે, સાધુ બ્રાહ્મણને દેવાય, શકલા ન ખાય. કે ભલે માં કરી દો. નદી કિનારે ઝૂંપડી કરી દીધી. એક જાહેરની ગુણ માં આખો દી એક ટાણું ખાય અને બેઠા બેઠા પ્રભુ ભજન કરે. કોઈ સાધુ બ્રાહ્મણ આવે તો એને જાહેર દીએ, ચકલાઓને ચણ નાખે. એવી રીતે આખો પરસોત્તમ મહિનો માં નાયા. એટલે ભગવાન કે એને સાધુ રૂપે મળવા આવ્યો કે માં હું તો પરસોત્તમ મહિનો સોમાહામાં આવ્યો એટલે બહુ કારો કીસળ ને મસર થયા છે, તમને બહુ મજા નહીં આવી, નારે માડી. એવું હોય બાપુ? વરસાદ હોય તો બધું છે, નકર વરસાદ વિના હું ગારા વિના હારો જ ક્યાં બાપુ? ભલે મસર કઈડે પણ વરસાદ વરે જ બાપુ બધું થાય. કે તો માં પરસોત્તમ મહિનો શિયાળામાં આવે એનું સારું, કારણ કે ટાઈડ વાઈન નાવું કે નારે માડી બાપુ. શિયાળો બહુ સારો, શિયાળો માણા નરવા થઈ જાય, ટાઈટ પડે તો બધી રીતે વનસ્પતિ એ સારી થાય બાપુ. શિયાળો ભગવાને કર્યું સારું જ હોય ને. કે તો માં ઉનાળો નો સારો કા? લૂ હાટકતી હોય, ગાલ બળી જાય ને, ક્યાંય હાયલું જવાય નહીં, તડકાનું નીકળાય નહીં. એના બાપુ ઉનાળો બહુ સારો. સારી રીતે જમીન તપે, જેટલી વધારે તપે, નારાયણ જેટલા વધારે તપે એટલો બાપુ વરસાદ સારો થાય. दुरीजन की कृपा भूरी भलो सजन को, ત્રાસ સૂર્ય ગરમી કરે તો વર્ષમ की आस. બધું સારું જ બાપુ ભગવાન કરે. એ બધું સાધુના રૂપમાં ભગવાન હતા કે માં ઝૂંપડી નાટો મારો. માં ઝૂંપડી નાટો મારવા ગયા. ઝૂંપડી હોનાની થઈ, આખી ઝૂંપડી. છોકરાને કે આયલ બટા, ભગવાન આપણા ઉપર નિવાઈ જા. જો હું પરસોત્તમ મહિનો નાય, આખી ઝૂંપડી હોનાની થઈ ગઈ, લઈ જા અને જોઈએ એમાંથી કઈ દાન પૂન કરજે. હવે એના મિત્ર ડોસી હતા એને થયું મારી એની પૂછકડી મારા ઈર્ષાળુ બહુ હોય. લે કેટલું હોનું કરી લીધું. હવે પાછો આવે પરસોત્તમ મહિનો થઈ વાત. ડોશીમાં છોકરાને કેજો પરસોત્તમ મહિનો આવ્યો, 2 ભરની ઝૂંપડી કરી, જાજુ કોનું થાય. હા, 2 ભરની થાય. એક ખાંડી જાય નાખે, એને તો એક ગુણ હતી, એક ખાંડી જાય નાખે બોલ. અને બિચારે 2 ભરની ઝૂંપડી કરી દીધી ને 1 ખાંડી જાય. અને આને કોઈ દી સાધુ બ્રાહ્મણ ને દીધેલું નહીં. ભજન શું કહેવાય, ભગવાનનું નામ લેવાય, કાંઈ ખબર નહીં. પાણી પડે ને તો કલાકો સુધી પડી રહી.
ડબડબ્યા કરે. આમરે તો રામનું નામ લઈએ ને કરકાય નહીં. અને ઓલે માના સાયકલા એવા યા થઈ ગયા. આ હુવે ને એટલે સાયકલા સીસી કરતા આવે. મારા રોઈએ લોહી પી એમ કરે લાકડી મારે ને 2-3 નું કુઈન સૈન નો નાખે. દેવાનું શીખ્યા હોય તો ને ચૈન નો નાખે. કોઈ સાધુ બ્રાહ્મણ આવે તગડા જેવા છો કામી ખાતા હો તો કોઈ મુઠ્ઠી જાયરી નહોતી, એ ખાંડ એક પડી જ રહી. તોય કે ભગવાન એના માટે સાધુ રૂપ લઈને તોય આવ્યો કે માં મજા આવી ગઈ ને ચોમાહામાં પરસોત્તમ મહિનો આવ્યો એટલે નાવાની મજા. રાખ મજા આવી. મસલાઈ તોડી નાખી મસલાઈ. હું રાખ મજા આવી કે તો માં શાળામાં પરસોત્તમ મહિનો આવી સારું. હું રાખ સારું. ગઈડા માણા નાટકા ખકડી જાય ક્યાંય નાયું નવાય નહીં. કે તો માં ઉનાળામાં પરસોત્તમ મહિનો આવે હું સારું રાખ. તડકાનું ક્યાંય નીકળાય નહીં. બેલો શિયાળો બેલો ઉનાળો બેલો ચોમાસું આમાં ક્યાંય મજા ન આવે. ભગવાને હું કર્યું કે કાંઈ વાંધો નહીં માં ઝૂંપડી નાટો મારી આવ. ઝૂંપડી નાટો મારો ગયા ઝૂંપડી હળગી થઈ ગઈ. રાખ કે રાખ કર્યું તો રાખ થઈ ગયું. દીધા વિના ક્યાંથી પામશો કે ગયે દાસ. એમાંય કોઈ સદગુરુની શાન લઈને અજંપાના દાન દીધા એની તો હું વાતો કરું. અજંપાના દાન દીધા. હર શ્વાસે શ્વાસે નામ સ્મરણ કર્યું. કબીર કે મેં તે ગ્રહી શકે નહીં કોઈ. એક પળ મારા ગુરુને વિસરી જાવ તો બ્રહ્મ હત્યાનું પાપ હોય. ભજનની ટેક નથી ભૂલ્યા. પેલા એને ધન્યવાદ છે. એને ધન્યવાદ.